ભારતીય સેના તૈયાર, હવે આતંક પર થશે વાર। ગૃહ મંત્રાલયના આદેશ પછી ગુજરાતમાં રહેતા પાકિસ્તાનીઓનો રિપોર્ટ તૈયાર કરાયો છે। ગુજરાતમાં લોંગ ટર્મ વીઝા પર 438 પાકિસ્તાની હોવાનો ખુલાસો થયો છે। રાજ્યના વિવિધ શહેરોમાં વીઝા લઈને આવેલા પાકિસ્તાનીઓનો આંકડો સામે આવ્યો છે। ગાંધીનગર જિલ્લામાં 29 પાકિસ્તાની નાગરિક હોવાનો રિપોર્ટ, અમદાવાદમાં 77 પાકિસ્તાની નાગરિકો હોવાનો ખુલાસો થયો છે। તો સુરતની વાત કરીએ તો ત્યાં 44 અને કચ્છમાં 50 પાકિસ્તાની હોવાનું સામે આવ્યું છે। ગુજરાતમાં શોર્ટ ટર્મ વીઝા પર 7 નાગરિકો ઘટસ્ફોટ હોવાનો સામે આવ્યો છે। ખુલાસો થયો છે અમદાવાદમાં શોર્ટ ટર્મ વીઝા પર સૌથી વધુ 5 પાકિસ્તાની અહીંયા રહી રહ્યા છે। ભરૂચ અને વડોદરાની વાત કરીએ તો એક પાકિસ્તાની નાગરિક ત્યાં વસવાટ કરે છે। ગુજરાતમાં રહેતા પાકિસ્તાની નાગરિકોને હાંકી કાઢવા કવાયત તેજ કરવામાં આવી છે। ગૃહ વિભાગે પાકિસ્તાની નાગરિકોની યાદી તૈયાર કરી છે અને હવે આ પાકિસ્તાનીઓ સામે આતંકવાદીઓ સામે કડક કાર્યવાહીને લઈને પગલાં શરૂ કરવામાં આવ્યા છે। તો આ તરફ કેન્દ્ર સરકારના આદેશની ગુજરાતમાં અમલવારી શરૂ થઈ ગઈ છે। વાત કરીએ તો ગુજરાતમાંથી પાકિસ્તાની નાગરિકોને પરત મોકલવામાં આવી રહ્યા છે। પાકિસ્તાની નાગરિકોને અટારી બોર્ડર મોકલવામાં આવ્યા છે। શાહીબા બીબીને ભરૂચમાંથી અટારી બોર્ડર મોકલાયા। શાહીબા બીબી 2021થી ભરૂચમાં રોકાયા હતા અને હવે ગુજરાત સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે અને તમામ નાગરિકોને તેમના દેશ પાછા મોકલવામાં આવી રહ્યા છે। તેને લઈને હાલ આ એક્સક્લુઝિવ રિપોર્ટ આપ વીટીવી ન્યૂઝ પર જોઈ રહ્યા છો। શહીબા બીબી 2021થી ભરૂચમાં રોકાયા હતા અને તેમને અટારી બોર્ડરથી પાકિસ્તાન તેમના દેશ પરત મોકલવામાં આવી રહ્યા છે। તો એવી રીતે ઘણા એટલે કે 438 લોકો ગુજરાતમાં વસવાટ કરતા હોય તેવા સમાચાર અત્યારે મળી રહ્યા છે। ખુલાસો થયો છે અને ગુજરાત સરકાર એક્શન મોડમાં છે। તો આજ મુદ્દે વધુ વિગતો સાથે સંવાદદાતા મેહુલ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। મેહુલ, સમગ્ર માહિતી જણાવો દર્શકોને કે કેટલાક પાકિસ્તાનીઓ ગુજરાતમાં વસવાટ કરી રહ્યા છે, શું અપડેટ મળી રહી છે, શું તૈયારી છે ગુજરાત સરકાર તરફથી? બિલકુલ વાત કરવામાં આવે તો આજે સવારે જ બીટીવીએ અહેવાલ પ્રસારિત કર્યો હતો કે રાજ્ય સરકારે તમામ જે એજન્સીઓ છે પોતાની તેને આદેશ આપ્યો છે કે કેન્દ્ર સરકારે જે તમામ જે પાકિસ્તાનીઓ છે તે પાકિસ્તાનીઓના વિઝા રદ કરીને તેમને પરત તેમના સ્વદેશ જે છે તે મોકલવામાં આવે, હાંકી કાઢવામાં આવે અને તેને લઈને એક યાદી તૈયારી કરવાનો આદેશ જે છે તે આપ્યો છે। આ યાદીની જે વિગતો જે છે તે સામે આવી રહી છે। ગુજરાતની અંદર જો વાત કરવામાં આવે તો 438 જેટલા લોકો જે છે તે લોંગ ટર્મ વિઝા ઉપર જે છે તે ગુજરાત આવ્યા હતા, જેની અંદર સૌથી વધુ લોકો જે છે તે અમદાવાદના છે। અમદાવાદના લગભગ 77 લોકો જે છે તે પાકિસ્તાનના છે કે જે લોંગ ટર્મ વિઝા પર આવ્યા હતા। ત્યારબાદ કચ્છની અંદર 50 લોકો છે કે જે લોંગ ટર્મ વિઝા ઉપર જે છે ગુજરાતમાં આવ્યા હતા અને કચ્છની અંદર હાલ તેઓ છે અને જે સુરત છે તેની અંદર પણ 44 જેટલા લોકો જે છે તે લોંગ ટર્મ ઉપર આવ્યા છે અને ખાસ આ જે લોકો છે તે તેમની યાદી જે તૈયાર કરી દેવામાં આવી છે અને તેમને પોતાના સ્વદેશ મોકલવા માટે અને પાકિસ્તાન મોકલવા માટેની કાર્યવાહી જે છે તેની સૂચના આપી દેવામાં આવી છે। શોર્ટ ટર્મ જે વિઝાસ છે તે શોર્ટ ટર્મ વિઝાસના લોકોની સામે અત્યારે હાલ કાર્યવાહી જે છે તે કરવામાં આવી રહી છે અને તેમાં 7 લોકો જે છે તેનો સમાવેશ થાય છે, જેમાં 5 લોકો અમદાવાદના છે આ શોર્ટ ટર્મ વિઝાની અંદર, 2 લોકો જે છે તેમાં એક વડોદરાની અંદર અને એક ભરૂચની અંદર જે છે તે વસવાટ કરે છે અને તેમાંથી શાહિદા બીબી જે 74 વર્ષના છે અને તેઓ લાંબા સમયથી ગુજરાતની અંદર આવ્યા હતા અને ગુજરાતમાં ભરૂચની અંદર તેમનો વસવાટ હતો। સૌ પ્રથમ તેઓ જે છે તેમને અટારી બોર્ડર છે ત્યાંથી હાંકી કાઢવામાં આવ્યા છે અને અટારી બોર્ડરથી પાછા પાકિસ્તાન જે છે તે મોકલી દેવામાં આવે છે। એટલે કેન્દ્ર સરકારે જે આદેશ આપ્યો હતો તેને પગલે જે રાજ્ય સરકારો જે છે તેમને પણ સૂચના આપવામાં આવી છે। આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છે તેમને પણ અલગ અલગ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરી છે કે તેને કઈ રીતે અમલવારી જે છે કરવામાં આવે। અત્યારે જે યાદી મળી છે તેમાં 438 લોકોનો સમાવેશ થાય છે। જો કે વિઝાની કેટેગરી જે છે તે અલગ અલગ પ્રકારની હોય છે અને આ અલગ અલગ પ્રકારની જે વિઝાની કેટેગરી છે તેમાં
કેટલા લોકો ભારતની અંદર અને કુલ અલગ અલગ રાજ્યોમાં કેટલા લોકો પાકિસ્તાનના છે તેની વિસ્તૃત વિગતો જે છે તે કેન્દ્ર સરકાર તરફથી પણ જારી કરવામાં આવશે. આજે સાંજે એક મહત્વની વિડીયો કોન્ફરન્સ જે છે તે કેન્દ્રીય વિદેશ મંત્રાલય દ્વારા કરવામાં આવવાની છે. આ જે કેન્દ્રીય વિદેશ મંત્રાલય છે તે રાજ્યોને સૂચના આપશે કે કયા પ્રકારે કામગીરી છે તે હાથ ધરવામાં આવે, કારણ કે વિદેશ મંત્રાલય દ્વારા જ આ વિઝા જે છે તે ઇસ્યુ કરવામાં આવ્યા છે. ત્યારે આ જે વિઝા ધારકો કેટલા છે, કયા પ્રકારના વિઝા છે, કારણ કે અલગ અલગ પ્રકારના વિઝાની સાથે લોકો જે છે તે ગુજરાત અથવા ભારતની અંદર પ્રવાસ જે છે તે કરતા હોય છે અને તે લોકો જે છે તેમને પરત કઈ રીતે મોકલવા, તેમને કઈ રીતે શોધવા, કઈ એજન્સીનો કયા પ્રકારનો રોલ છે, આ વિસ્તૃત માહિતી આપવા માટે પણ એક વિડીયો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. કેન્દ્રીય વિદેશ મંત્રાલય દ્વારા આજે સાંજે જે 6 વાગે આ વિડીયો કોન્ફરન્સ જે છે તે થવાની છે અને તેમાં વિગતો જે છે તે જણાવવામાં આવશે. એટલે મહત્વપૂર્ણ છે કે આ જે લોકો પાકિસ્તાનથી આવ્યા છે અને ગુજરાત સહિત દેશના અલગ અલગ રાજ્યોમાં વસવાટ કર્યા છે તેમને હાંકી કાઢવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે. અને આ જે કાર્યવાહી છે તેમાં ગુજરાતની અંદર પ્રથમ ચરણમાં શાહિદા બેબી જે ભરૂચના છે તેમને અટારી બોર્ડરથી પાકિસ્તાન પરત મોકલી દેવામાં આવ્યા છે. બાકીના શોર્ટ ટર્મ વિઝાના લગભગ 6 લોકો જે છે કે જેમાં 5 અમદાવાદમાં અને 1 વડોદરામાં તેમને પણ જે છે તે પરત પોતાના દેશ મોકલી દેવામાં આવશે. ગુજરાતની એજન્સીઓ છે તે પણ કામ કરી રહી છે આ સંદર્ભે અને તમામ જે નાગરિકો છે તેમની વિગતો મેળવવામાં આવી રહી છે. જી મેહુલ, બિલકુલ આભાર સમગ્ર માહિતી બદલ. તો જે રીતે મેહુલે પણ જણાવ્યું છે કે સાંજે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી તમામ રાજ્યોના મુખ્યમંત્રી સાથે એક બેઠક કરવામાં આવશે. વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આ બેઠક થશે અને આ કાર્યવાહી કરવામાં આવશે. તો જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલા બાદ હાલની પરિસ્થિતિ પર સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. દક્ષિણ ગુજરાતના 200 થી વધુ પ્રવાસીઓ હજુ પણ જમ્મુ કાશ્મીરના પ્રવાસે છે. જમ્મુ કાશ્મીરમાં હાલ ગભરાવવા જેવી કોઈ પરિસ્થિતિ નથી. 200 માંથી કેટલાક યાત્રિકો પ્રવાસ અટકાવીને સુરત પરત ફર્યા છે. યાત્રિકોના ટૂર ઓપરેટર સાથે વીટીવી ન્યૂઝે ખાસ વાતચીત કરી. આતંકી હુમલા બાદ જમ્મુ કાશ્મીરમાં ડરની વાત એકદમ ખોટી છે, ટૂર ઓપરેટરે આ જણાવ્યું છે. શ્રીનગરથી દિલ્હી સુધીની વિશેષ ફ્લાઇટની વ્યવસ્થા કરવામાં આવી છે. ટૂર ઓપરેટરે આ માહિતી આપી છે વીટીવી ન્યૂઝની સાથે વાતચીત કરી ત્યારે. જમ્મુ પહોંચ્યા હતા અને ગઈકાલે અમે શ્રીનગર પહોંચ્યા રાજૌરી થઈને. કાલે અમે શ્રીનગર લોકલ સાઇટ સીન કર્યું તો તે પણ રેગ્યુલર છે. બધા આપણા ગ્રુપમાં છે, 55 જણાનું ગ્રુપ છે કિચન ગ્રુપ સાથે. તો એ લોકો પણ હેપી છે. અને આજે અમે ગુલમર્ગ સાઇટ સીન માટે આવ્યા છીએ. તો બધા લોકો સાઇટ સીન માટે ગયા છે ગંડોલા કરવા માટે અને બહુ સપોર્ટિવ છે અહીંયા લોકો. જે મીડિયામાં ને એમાં આવે છે એવું કશું છે નહીં અને બધું રેગ્યુલર છે. હું તમને અહીંયા એક વિડીયો બતાવું છું, 1 મિનિટ ચાલુ રાખજો. કેટલું ક્રાઉડ છે ખ્યાલ આવે. આજે બધી ગાડીઓ દેખાય છે ને બધી ટુરિસ્ટની જ છે. તો આટલા લોકો અહીંયા આવેલા છે. અહીંયા પણ ફેમિલી સાથે જેનું ગંડોલા નથી થયું એ લોકો અહીંયા એન્જોય કરે છે. એટલે એવું કશું છે નહીં. એટલે જે લોકો પોતાનો પ્રોગ્રામ કેન્સલ કરવાનું એવું કઈ વિચારે છે તો એવું કોઈ કેન્સલ કરવાની કોઈ જરૂર નથી અને અહીંયા એવું કોઈ વાતાવરણ પણ નથી. તો મારી એક જ રિક્વેસ્ટ છે કે જેટલા પણ લોકો છે એ પોતાનો પ્રોગ્રામ કેન્સલ ના કરે અને કાશ્મીર પ્રવાસ કન્ટિન્યુ કરે. બસ. જમ્મુ કાશ્મીરમાં પહેલગામમાં જે રીતે આતંકી હુમલો થયો અને ત્યારબાદ સરકાર એક્શનમાં આવી, આ એ વિસ્તાર છે કે જ્યાં મોટી સંખ્યામાં ટુરિસ્ટો ફરવા જતા હોય છે અને ખાસ કરીને ઉનાળાના સમયમાં આ સમયે વધુ ટુરિસ્ટો ત્યાં ફરવા જતા હોય છે. સુરત સહિત દક્ષિણ ગુજરાતમાંથી પણ ઘણા બધા ટુરિસ્ટ પેકેજ સાથે ત્યાં ફરવા ગયા હતા. અંદાજે 200 થી વધુ લોકો ત્યાં આ શ્રીનગર, જમ્મુ કાશ્મીર તમામ જગ્યાએ ફરવા ગયા હતા. પરંતુ ઘટના બનવાને કારણે ત્યાં પહોંચ્યા હતા તેઓને સરકારે ત્યાં જ થંભાવી દીધા અને તબક્કાવાર પરત આવવા માટેની જાણકારી આપવામાં આવી અને તેઓને તબક્કાવાર સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં મોકલાઈ રહ્યા હતા. આપણી સાથે ટૂર દક્ષિણ ગુજરાત એસોસિએશનના પ્રમુખ જોડાયા છે. તેઓની સાથે વાત કરીશું અને કઈ રીતની તેમની સતત સંપર્ક ત્યાં રહ્યો હતો અને શું સ્થિતિ હતી એને જાણીએ આપણે. સાહેબ, જમ્મુ કાશ્મીરમાં જે હુમલો થયો ત્યારબાદ સુરત થી દક્ષિણ ગુજરાતથી કેટલા લોકો ત્યાં પેકેજ થ્રુ કે ફરવા ગયા હતા, કઈ રીતનું હતું? એપ્રિલ એન્ડથી મે જોવા જઈએ તો લગભગ 500-700 જણાનું અહીંયાથી સાઉથ ગુજરાતમાંથી બુકિંગ હશે અને અત્યારે જે ઘટના બની તે વખતે 200-300 જણા તો ત્યાં હોવા જ જોઈએ. ઘટના બની તરત જ સરકાર એક્શનમાં આવી એટલે જેટલા બી લોકો પહેલગામ હતા એ બધાને શ્રીનગર ખસેડવામાં આવ્યા અને બધા શ્રીનગરમાં સેફલી ત્યાં હતા અને પછી
ધીમે ધીમે સરકારે મદદ કરતા કરતા એ લોકોને રૂટ આપ્યા દિલ્હી આવવાના અને ઓપ્શન્સ આપ્યા દિલ્હી આવવાના કે ફરી પરત આવવું હોય તો આવી શકે છે. સાહેબ, જે રીતે ઘટના બની એટલે શ્રીનગર, પહેલગામ અને આસપાસના જે કાશ્મીર છે ત્યાં જે ફરવા જવાનો હતો એને પછી કઈ રીતે સરકારે ત્યાં સ્ટોપ કરાવી દીધા અને પછી એક ગણતરી લઈ લીધી આટલી, શું કહેશું? સ્ટોપ કરવામાં તો એવું છે, જો જેટલા પહેલગામ હતા એ લોકોને તો પાછા મોકલી આપ્યા અને તે ટાઈમે જે પહેલગામ જતા હતા એ લોકોને તો રસ્તામાં લોકલાઇટ્સ લોકોએ જ રોકી લીધા કે ત્યાં કઈ ઘટના બની છે એટલે તમે લોકો પાછા પરત ફરી જાઓ. અને પછી જે લોકો બહારથી આવ્યા હતા એ લોકોને કઈ રીતે સરકારે ત્યાંની કે તે તંત્રએ એક રજીસ્ટર કરી હોય, નામ રજીસ્ટર કર્યા હોય, પછી એ લોકોની પણ એક નોંધ રાખીને પછી ધીમે ધીમે તબક્કાવાર મોકલ્યા? હા, એવું કર્યું છે, પણ બધી લોકો બધા જેટલા ત્યાં હતા એ લોકોનું રજીસ્ટ્રેશન કરવાનું શક્ય બી નહોતું, કારણ કે કોણ ક્યાંથી આવ્યું છે, કેવી રીતે આવ્યું છે, ક્યાં રોકાયું છે કોઈને ખબર હતી નહીં. પણ જેટલાની જાણકારી મળી સરકારે પૂરેપૂરી નોટિફિકેશન આપેલી હતી અને બધાએ કોન્ટેક્ટ બી કર્યા અને બધાને પછી સરકારે પોતપોતાની રીતે મદદ બી કરી છે બધાની. સાહેબ, પછી ક્યારે કે કોકનું 5 દિવસનું, 10 દિવસનું, 15 દિવસનું ટૂર અધવચ્ચેથી જયારે ટૂર સ્ટોપ કરવું પડે તો સરકારે પછી એ લોકોને જવા માટેની શ્રીનગરથી દિલ્હી, દિલ્હીથી સુરત માટેની કઈ રીતે વ્યવસ્થા કરી અને કઈ રીતે હવે સુરત એ લોકો આવી રહ્યા છે? શ્રીનગરથી દિલ્હીની તો ફ્લાઇટ સરકારે ત્યાં જમ્મુ કાશ્મીર સરકાર અને સેન્ટ્રલ ગવર્મેન્ટે પણ આપી હતી, સુવિધા આપી જ હતી અને ડાયરેક્ટ શ્રીનગરથી જેની બુકિંગ્સ હતા એ લોકો ડાયરેક્ટ પણ આવી ગયા છે અને એરલાઇન્સ વાળાએ બી ખૂબ મદદ કરી છે. અત્યારે 7 મે સુધી તો એરલાઇન્સ વાળાએ ફૂલ રિફંડ આપવાની બી વાત કરી છે બધાને. સાહેબ, હવે શું જે રીતની આ ઘટના બની, હવે ઘટનાને લઈને ત્યાં જે લોકો પરત આવી રહ્યા છે કે લોકો છે એમનામાં કોઈ ડર કે કોઈની વાત થઈ હોય, કઈ રીતની શું જુઓ? ડર એટલે ડર તો લેવાનો, હવે આવી જગ્યા પરથી આવતો હોય, ઘટના તો બની છે ત્યાંથી જ આવતો હોય એટલે થોડો ઘણો ડર હોય, પણ શ્રીનગર આવ્યા પછી સરકારના આશ્વાસન પછી બધા સેફ પોતાની જાતને મહેસૂસ કરે છે. પણ હવે આવનારા દિવસોમાં જે ટુરિઝમ થશે ત્યાં તો તેના માટે તો ડર છે જ, એટલે ત્યાં જવાનું તો અઘરું જ છે અત્યારે. બિલકુલ, એટલે જે રીતે હાલ આ સમગ્ર ઘટના જે બની, ઘટનાને લઈને ત્યાં જે લોકો જે ફરવા ગયા હતા, ટુરિસ્ટ તરીકે ફરવા ગયા હતા, તેઓને પરત કરાવી દેવામાં આવ્યા છે. તેઓમાં એક પ્રકારે ડર પણ થોડોક જોવા મળ્યો હતો, પરંતુ તમામ સેફ છે. સરકારે તાત્કાલિક એક્શનમાં આવી ગઈ, તમામને સેફ જગ્યાએ લઈ લીધા અને સેફ જગ્યાએ રાખ્યા બાદ તેઓને તબક્કાવાર કોઈને કોઈ રીતે વ્યવસ્થા કરી આપી કે જે શ્રીનગરથી દિલ્હી આવી શકે, દિલ્હીથી તેઓ સુરત પહોંચી શકે, કોઈ અમદાવાદ હોય તો અમદાવાદ પહોંચી શકે અને જે જગ્યાના રહેવાસી છે ત્યાં પહોંચી શકે તે પ્રકારની તમામ વ્યવસ્થા કરી દીધી અને તમામને સેફ રીતે સુરક્ષિત હતા. કેમેરામેન સરજુ પારેખ સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત.